આજે આપણે ફાટેલા દૂધમાંથી 3 થી 4 રેસીપી હું આ વિડીયોમાં બતાવીશ તમને। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે દૂધ ગરમ કરીએ અને દૂધ ફાટી જતું હોય છે, તો આનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ હું આ વિડીયોમાં બતાવીશ। તો સૌ પહેલાં તો આપ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તેમજ વિડીયોને લાઇક અને શેર કરજો। અને હા, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, જેથી કરી તમને 3 રેસીપી કઈ રીતે બનાવી શકાય એ હું તમને બતાવીશ। અને સાથે સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। વિડીયોને પૂરો જોજો સ્કીપ કર્યા વગર, જેથી કરી તમને રેસીપી 3 સમજાય। તો સૌ પહેલાં તો આપણે પાલકનું શાક બનાવીશું। પાલકની ભાજી જે બનાવીએ છીએ એમાં ડુંગળી, લસણ, ટામેટાં એ બધું જ આપણે એડ કરવાનું છે વઘારમાં। આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ડુંગળી છે, લીલા મરચાં છે, ટામેટાં છે, એ બધાને આપણે વઘાર કરી લેવાનો છે। સૌ પહેલાં આપણે ભાજી બનાવીએ છીએ પાલકની। પાલકનું શાક તો આમ તો બધા ખાતા જ હોય છે, પણ ઘણાને પસંદ નથી હોતું, તો આવી રીતે જો ટ્રાય કરશો તો બધાને ભાવશે। આજે હું આ રેસીપી ફટાફટથી બનાવવાનું હતી, ટિફિનમાં બનાવવાનું હતું, લંચ બોક્સમાં પણ બનાવવાનું હતું બાળકો માટે, તો મને થયું લાઈવ શૂટ કરી લઉં। હવે એમાં આપણે હળદર નાખશું, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું અને થોડો મેં ગરમ મસાલો એડ કરેલો છે। જો તમારે પંજાબી ફ્લેવર જોતો હોય તો તમે આમાં પંજાબી ગરમ મસાલો આવે છે એ પણ 1 ચમચી જેટલો એડ કરી દેવાનો। તો બધું સારી રીતે ચડી જાય પછી આપણે પાલકની ભાજી ધોઈ અને ઝીણી સમારી લેવાની છે। પછી એમાં આપણે એડ કરી અને બધું મિક્સ કરી દેવાનું છે। આ એક જ વિડીયોમાં આપણે 3 રેસીપી જોવાની છે, એટલે હું તમને સ્કીપ કરીને બતાવું છું, નહીં તો થોડી વાર આપણે ચડવા દેવાની છે બધી વસ્તુને। હવે બધું સરખું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે। તાપ આપણે ધીમો જ રાખવાનો છે, ધીમા તાપે જ બધું મિક્સ કરવાનું છે। મસાલા બધા ચડી ગયા છે, હવે ભાજી આપણે એમાં મિક્સ કરી દઈશું। એકદમ સરસ ચડી જાય એવી રીતે ધીમે તાપે આપણે હલાવવાનું છે। અને હવે જો મારી પાસે દૂધ હતું ને 2 દિવસનું ભેગું કરેલું હતું, તો પછી મેં ગરમ કરવા રાખેલું એટલે દૂધ ફાટી ગયેલું। તો દૂધ ફાટી ગયું ને એટલે આમ તો મને ખબર જ હતી 2 દિવસનું દૂધ છે એટલે ફાટી જ જશે, તો મને થયું આને હજી રેસીપી જે બનાવું છું એ તમારી સાથે શેર કરું। તો મેં ગરમ કરેલું અને પછી દૂધ ફાટી ગયેલું હતું, તો દૂધનું પાણી જે નીકળે છે ને, જો તમે જોઈ શકો છો, આપણે આ જ રેસીપીમાં જે દૂધ ફાટેલું છે ને એમાં 3 થી 4 રેસીપી હું બનાવવાની છું। હવે એમાંથી પાણીનો ભાગ જે છે ને એ આપણે આ ભાજીમાં એડ કરીશું। પૌષ્ટિક પણ બહુ હોય છે, હેલ્ધી પણ બહુ સરસ છે। આ પાણીનો ઉપયોગ તમે આમ તો નાના બાળકો માટે બહુ જ સારો છે, નાનાથી લઈને મોટા બધા માટે સારો છે। તો આવી રીતે આ પાણી આમાં એડ કરવાથી થોડો પનીરનો પણ ફ્લેવર આવશે, એટલે શાકનો ટેસ્ટ બહુ સરસ થઈ જશે અને ફટાફટથી પણ બની જશે। તો આવી રીતે થોડું થોડું કરી અને જે પાણી છે એમાં પાણીમાં મેં થોડું અંદરથી જે ફાટી ગયેલું દૂધ છે ને એ પણ થોડું એડ કરેલું છે। તમારે શું કરવાનું, જો અત્યારે તાત્કાલિક બનાવવાનું ન થાય ને તો પછી દૂધ ફાટી ગયેલું હોય ને એનું પાણી છે ને એ કોઈ પણ વાસણમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું। પછી જ્યારે આપણે પાલકનું કે કોઈ પણ વસ્તુ બનાવીને ત્યારે એમાં એડ કરી દેવાનું। આ જે ફાટી ગયેલા દૂધનું પાણી છે ને એ આપણે બધી જ રેસીપીમાં યુઝ કરી શકીએ છીએ, કેમ કે એનો એકદમ પૌષ્ટિક પણ છે, શરીર માટે, આરોગ્ય માટે પણ સારું છે। એટલા માટે પછી આ પાણીને ફેંકવાનું નહીં, એ પાણી હું મસ્ત જે પનીર બનાવું છું ને તો પણ રાખી મૂકું છું। હવે એક બાજુ ગેસ ઉપર આપણે આ પાલકની ભાજી બનાવીએ છીએ અને બીજા ગેસ ઉપર છે ને આપણે દૂધ ગરમ મૂકેલું છે ને એ એમને ગરમ જ કરવા દેવાનું છે, કેમ કે એમાં હજી આપણે એકદમ સરસ ઉકાળી લેવાનું છે, એને ઘટ કરવાનું છે। તો મેં ઉકળતા દૂધમાંથી ફક્ત આપણે જે પાણીનો ભાગ છે ને એ અને થોડું અંદર પનીર જેવો જે ભાગ આવે છે ને એ થોડું લઈ લીધું છે અને એ ભાજીમાં એડ કરી દીધું છે। હવે બીજી બાજુ તમને પુલાવ બનાવતા શીખવાડીશ। અત્યારે આપણે આને ચડવા જ દેવાનું છે, ભાજી ચડે ત્યાં સુધી થોડું હજી આપણે પાણી એડ કરશું। જે દૂધ જેવું પાણી નીકળે છે ને અંદરથી ફાટી ગયેલા દૂધમાંથી, એ જ આપણે એનાથી જ ચડવાની છે ભાજી, પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે આ ભાજી બનવાની તૈયારીમાં છે, પણ થોડીક વાર હજી આપણે પાલકને ચડવા દેવાનું છે। જે પાણી આપણે એડ કરેલું છે દૂધનું એને આપણે ઢાંકી અને સાઈડમાં ચડવા દઈશું। તો બીજી બાજુ આપણે પુલાવ બનાવીશું। તો પુલાવમાં આપણે વેજીટેબલ બનાવી છે ને તેમાં મેં ભાત છે, આપણે ચોખા આવે છે ને બાસમતી એ છે, વટાણા છે, ટામેટાં છે, મસાલો છે, ગરમ મસાલો, લાલ મરચું પાવડર એ બધું જ એડ કરેલું છે, આમચૂર પાવડર છે, અને એમાં પણ મેં આપણે જે આ દૂધનું પાણી છે ને ફાટેલા દૂધનું પાણી એ પણ એડ કરેલું છે, અને એમાં થોડું અમથું પનીરના જે આપણે પીસ જે નાના કટકા છે ને ફાટી ગયેલા દૂધના એ પણ આપણે એમાં એડ કરી દઈશું। અને પછી એને પણ આપણે 1 થી 2 વિસલ વગાડી દઈશું, કેમ કે મેં તારે બાસમતી ભાત છે ને એ 2 થી કલાક પલાળેલા છે, એટલે એને ચડતા વાર નહીં લાગે। 1 થી 2 કલાક સવારમાં આપણે ઉઠીને તરત એને પલાળવા મૂકી દેવાના, અને પછી આપણે ફક્ત બધું વઘાર તો જે આપણે બનાવતા હોય છે ને એ જ વઘાર કરવાનો, અને પાણીનો ઉપયોગ નહીં કરવાનો। જે આ ફાટેલું દૂધ છે ને એનો જ ઉપયોગ કરવાનો, દૂધનો ભાગ ઓછો લેવાનો અને દૂધનું જે પાણી નીકળે છે ને એ લઈ લેવાનું છે। અને પછી એને 1 થી 2 વિસલ તમે કરશો ને એટલે એકદમ સરસ ભાત થઈ જશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે।
તો બીજી બાજુ ભાજી પણ આપણે બનવાની તૈયારીમાં છે. હવે એમાં આપણે થોડોક ચણાનો લોટ એડ કરીશું. આ તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મારે થોડું ઘટ જતું હતું, ગ્રેવી ઓછી જોતી હતી અને અમારે કોરું બનાવીએ છીએ અમે, એટલા માટે મેં અત્યારે થોડુંક ચણાનો લોટ એડ કરેલો છે. તમે આને લોટને સ્કીપ પણ કરી શકો છો. અને જો તમે જોઈ શકો છો મારા જે સબ્જી બનાવું છું ને એમાં તેલ ઓછું છે, કેમ કે અમે તેલનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. અને હવે ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. અને જે હવે વધેલું દૂધ છે ને એને એવી રીતે ઉકળવા જ દેવાનું છે. અને એમાં મેં મોટો સાકરનો ટુકડો છે ને એ એક નાખી દીધો છે અને એને આવી જ રીતે એકદમ હલાવતું રહેવાનું છે ઘટ થાય ત્યાં સુધી. હવે આપણે 3 રેસીપી તો બનાવ્યામાં, બે આ જ વિડીયોમાં બે પાલકની ભાજી છે, પુલાવ છે અને હવે આગળ તમને થેપલા બનાવતા શીખવાડીશ. તો થેપલા માટે પાલકની ભાજી ઝીણી સમારેલી છે, થોડી આપણે મેથી છે અને કોથમીર છે, આદુ લસણની પેસ્ટ છે, આમચૂર પાવડર છે, ધાણા જીરું પાવડર છે, તલ છે, પછી હળદર છે, લાલ મરચું પાવડર છે, મીઠું છે, બધું મિક્સ કરી અને આપણે 2 ચમચી જેટલું તેલ નાખશું. તેલ નાખી અને જે આપણે પાણી છે ને ફાટેલા દૂધનું, એ જ પાણી આપણે એક ગ્લાસમાં થોડું કાઢી લીધું છે અને એ પાણી આપણે આમાં એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે એકદમ સરસ મસળી અને મિક્સ કરી લેવાનું છે. હવે જે આપણે ફાટેલા દૂધનું પાણી છે ને એ અને ચણાનો લોટ છે 2 ચમચી જેટલો એ એમાં એડ કરેલો છે. એને બધું સારી રીતે એકદમ સરસ મસળી લેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. આવી રીતે દૂધની કણી પણ થોડીક અંદર મેં લીધેલી છે, તમે જોઈ શકો છો. એ બધું મિક્સ કરી દેવાનું છે સરખું. અને પછી આમાં આપણે આ પાણીમાં જેટલી જરૂર પડશે ને એટલો જ આપણે ઘઉંનો લોટ લેવાનો છે, એનાથી વધારે નથી લેવાનો. થોડોક આપણે જાડો ભાખરીથી થોડોક ઢીલો અને રોટલીથી થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે. એકદમ સરસ મસળીને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી પાણીનો ઉપયોગ નથી કરવાનો, જેમ કે આપણે ભાતમાં પુલાવ બનાવેલા એમાં પણ પાણીનો ઉપયોગ નથી કરેલો, ભાજીમાં નથી કરેલો અને આપણે થેપલા બનાવીએ છીએ એમાં પણ આપણે સાદા પાણીનો ઉપયોગ નથી કરેલો. જે આપણે ઓલું પાણી છે ને દૂધ ફાટી ગયેલું છે એનું પાણી છે એનો જ આપણે ઉપયોગ કરેલો છે. અને હવે એમાં મારે જરૂર પડે એટલો મેં લોટ લઈ અને લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે થોડો મીડિયમનો કઠણ લોટ રાખી અને પછી આપણે એમાં છે ને એકદમ સરસ નાની નાની થેપલા વણી લેવાના છે, ભાખરીથી થોડાક પતલા એવી રીતે, અને પછી તળી લેવાના છે. અને બીજી બાજુ તમે જોઈ શકો છો આપણે જે દૂધ ફાટેલું હતું ને એને મેં એકદમ સરસ જેટલું ઘટ કરી દીધું, ઘટ કરી સાકર પણ અંદર ઓગળી ગઈ છે. અને પછી એવી રીતે આમ તમે જોઈ શકો છો વિડીયોમાં બ્લેન્ડર ફેરવી અને પછી આવું ઘટ બનાવી લીધું છે. અને આને અત્યારે હું ફ્રીઝમાં મૂકી દઈશ અને ફ્રીઝમાં મૂકી અને પછી જ્યારે મારી બીજી રેસીપી બનાવવાની થશે ને ત્યારે હું તમને શેર કરીશ. જો આમ તમને રબડી પસંદ હોય ને તો આમાં તમે એલચી પાવડર અને પછી ડ્રાયફ્રૂટ નાખી અને આમ પણ ખાઈ શકો છો, પણ હું આની રેસીપી પણ આગળ તમને શેર કરીશ. તો છે ને એક જ આપણે વિડીયોમાં 3 થી 4 રેસીપી અલગ અલગ શીખ્યા. તો તમે જોઈ શકો છો થેપલા પણ તૈયાર થઈ ગયા છે. સાચે ટેસ્ટી પણ બહુ સરસ છે અને હેલ્ધી પણ સારું છે. તો છે ને વેસ્ટ આપણે જે દૂધ છે એ પણ ફેંકવું નહીં પડે. દૂધમાંથી જ એકદમ સરસ 3 થી 4 રેસીપી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે અને હેલ્ધી પણ થઈ ગઈ છે. એકવાર ઘરે જરૂરથી આ ટ્રાય કરી અને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બહુ સરસ ટેસ્ટ લાગે છે, કેમ કે આમાં કોઈ પાણીનો ઉપયોગ નહીં આવે, ફક્ત દૂધનો જ આવશે. તો દૂધનો એટલો સરસ ફ્લેવર આવે છે ને કે આમ એકદમ સરસ ટેસ્ટ આવે છે અને હેલ્ધી પણ છે. તો ઘરે એકવાર મારી આ રેસીપીને ટ્રાય કરીને તમે જોજો અને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી લાગે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.